અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ માટે સમય થોડો અનકમ્ફર્ટેબલ રહી શકે છે. ખાસ કરીને એમના માટે જે H1B, H4, F1 કે EAD જેવી ઇમિગ્રેશન પ્રોસેસીસથી જોડાયેલા છે. લેટેસ્ટમાં જ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં જે પ્રકારે ડાયરેક્શન બદલાઈ છે એમાં એક વાત ક્લિયર છે કે હવે પ્રોસેસ ખાલી પેપર વર્ક સુધી જ લિમિટેડ નથી, પણ તમારી ટ્રાવેલ હિસ્ટ્રી, ડિજિટલ પ્રેઝન્સ અને પાસ્ટ કન્ડક્ટ પણ હવે સ્ક્રુટિનીમાં છે. ત્યારે આ વિડીયોમાં આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે લેટેસ્ટમાં થયેલા ઇમિગ્રેશન ચેન્જીસ શું છે, ઇન્ડિયન્સ પર એની પ્રેક્ટિકલ ઇમ્પેક્ટ કેવી પડી શકે છે અને કઈ વાતોને લઈને તમારે એક્સ્ટ્રા કેરફુલ રહેવાની જરૂર છે. તો આજે આ વિડીયોમાં આપણે 4 મોટા મુદ્દાઓને કવર કરવાના છે. એમાં પહેલો કે વિઝા ઇન્ટરવ્યૂ અપોઇન્ટમેન્ટ્સનું અચાનક કેન્સલ થવું, બીજું કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્રેઝન્સનું મેન્ડેટરી સ્ક્રીનિંગ, ત્રીજું કે EAD વેલિડિટીને ઓછી કરવી અને એની વર્ક લાઈફ પર અસર, અને ચોથું કે વિઝા રિવોકેશન અને પ્રોસેસિંગ હોલ્ડ જેવી સિચ્યુએશનથી ઇન્ડિયન્સ કેવી રીતે સેફ રહી શકે છે. તો સૌથી પહેલી વાત કરી લઈએ વિઝા ઇન્ટરવ્યૂ અપોઇન્ટમેન્ટ્સની. તો 15 ડિસેમ્બર પછી કેટલીય યુએસ કાઉન્સિલર પોસ્ટ, ખાસ કરીને ઇન્ડિયાના હૈદરાબાદ અને ચેન્નઈમાં H1B અને H4 વિઝા અપોઇન્ટમેન્ટ્સને કેન્સલ કે પોસ્ટપોન કરવામાં આવી છે. એમાં કેટલાય લોકોની અપોઇન્ટમેન્ટ સીધી જ માર્ચ 2026 કે જુલાઈ 2026 સુધી શિફ્ટ કરી દેવામાં આવી છે. એનો મિનિંગ એ છે કે જો કોઈ ઇન્ડિયન પ્રોફેશનલ વિઝા સ્ટેમ્પિંગ માટે યુએસથી બહાર ગયો છે તો રિટર્નમાં કેટલાય મહિનાઓની ડિલે થઈ શકે છે. આ સિચ્યુએશન હોલિડે સીનમાં વધારે રિસ્કી બની જાય છે. હવે આ ફેરફાર એટલે કરવામાં આવ્યો છે કેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ હવે દરેક એપ્લિકન્ટની ઓનલાઈન પ્રેઝન્સ રિવ્યૂ કરવા જઈ રહ્યું છે. આ એક્સ્ટ્રા વેઇટિંગને લીધે કોન્સ્યુલેટ્સ રોજ ઓછા ઇન્ટરવ્યૂઝ કરી શકે છે અને એના લીધે જ અપોઇન્ટમેન્ટ્સ આગળ પુશ થઈ રહી છે. હવે અહીંયા ઇન્ડિયન્સ માટે જરૂરી શિખામણ એ છે કે જો ટ્રાવેલ એબ્સોલ્યુટલી જરૂરી નથી તો હાલમાં યુએસની બહાર જવાનું એવોઇડ કરવું જ વધારે સેફ રહેશે તમારા માટે. હવે આવીએ સોશિયલ મીડિયા વેટિંગ પર, જે હાલમાં સૌથી મોટી કન્સર્ન બની ગઈ છે. 15 ડિસેમ્બર 25 થી દરેક H1B એપ્લિકન્ટ અને એમના H4 ડિપેન્ડન્ટ્સ માટે ઓનલાઈન પ્રેઝન્સ રિવ્યૂ મેન્ડેટરી કરી દેવામાં આવી છે. એની પહેલાં આ રૂલ FM અને જેક વિઝા કેટેગરી પર જ લાગુ હતો, પણ હવે વર્ક વિઝાસ પણ આ સ્કોપમાં આવી ગયા છે. એનો મિનિંગ એ થયો કે વિઝા ઓફિસર્સ તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, એમાં બી ખાસ કરીને લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ્સ એક્ટિવલી જોઈ શકે છે. હવે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી અને સમજવી જરૂરી છે. એપ્લિકન્ટ્સને કહેવામાં આવ્યું છે કે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પબ્લિક મોડમાં રાખવાના, એટલે સ્ક્રીનિંગ જે છે ઇઝીલી થઈ શકે. હવે એમાં લિંક્ડઇન પ્રોફાઇલ્સ અને રિઝ્યુમ્સને એ જોવા માટે એ ચેક કરવામાં આવી શકે છે કે એપ્લિકન્ટ કે એના ફેમિલી મેમ્બર્સે કોઈ સેન્સિટિવ એરિયામાં તો કામ નથી કર્યું ને, જેમ કે મિસઇન્ફોર્મેશન, ડિસએફેક્શન, કમ્પ્લાયન્સ કે ઓનલાઈન સેફ્ટી રિલેટેડ ટૂલ્સ. જો ઓફિસરને આવું કંઈ જ દેખાય છે કે જે વિઝા પર્પઝથી મિસમેચ કરે છે તો કેસને ડિલે કે ડિનાયલમાં પણ મોકલી શકે છે. હવે ઇન્ડિયન્સ માટે આમાં લેસન બહુ જ ક્લિયર છે. સોશિયલ મીડિયા પર પોલિટિકલ, આઈડિયોલોજીકલ કે કન્ટ્રોવર્શિયલ કન્ટેન્ટને લઈને એક્સ્ટ્રા કોશન જરૂરી છે. કોઈ પણ પોસ્ટની કે જે યુએસની વિરુદ્ધ હોસ્ટાઇલ, એક્સ્ટ્રીમિસ્ટ કે વિઝા પર્પઝથી ઇનકન્સિસ્ટન્ટ લાગે તો એને ખોટી રીતે ઇન્ટરપ્રેટ કરવામાં આવી શકે છે. હવે એનો મિનિંગ એ નથી કે ઓપિનિયન રાખવું ખોટું છે, પણ ટાઈમિંગ અને વિઝિબિલિટી બંને મેટર કરે છે. હવે વાત કરી લઈએ EAD વેલિડિટી ચેન્જીસની, કે જે એમ્પ્લોયમેન્ટ પર ડાયરેક્ટ અસર કરી શકે છે. 5 ડિસેમ્બર 2025 પછી USCISએ કેટલીય EAD કેટેગરીઝની મેક્સિમમ વેલિડિટીને 5 વર્ષથી ઘટાડીને 18 મહિના કરી દીધી છે. હવે એમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસથી જોડાયેલ EADS અને કેટલીક હ્યુમેનિટેરિયન કેટેગરીઝ સામેલ છે. એક્ઝિસ્ટિંગ EADS પર આ રૂલ એપ્લાય નહીં થાય, પણ ન્યૂ અને રિન્યુએબલ એપ્લિકેશન્સ એનાથી ઇમ્પેક્ટ થઈ શકે છે. એની પ્રેક્ટિકલ અસર એ થવાની છે કે ભાઈ ઇન્ડિયન્સ હવે વારંવાર EAD રિન્યૂ કરાવવું પડશે. USCIS પ્રોસેસિંગ ટાઈમ્સ પહેલાંથી ઘણા વધારે કેસીસમાં 6 મહિનાથી વધારે છે અને ઓટો એક્સટેન્શન રૂલ્સ પણ હવે એના હટાવી દીધા છે. હવે એનો મિનિંગ એ થયું કે વર્ક ઓથોરાઇઝેશન ગેપનું રિસ્ક વધી ગયું છે. એમ્પ્લોઈઝે ઓછામાં ઓછા 6 મહિના પહેલાં રિન્યુઅલ ફિલ કરવું પડશે અને એમ્પ્લોઈઝે પણ કન્ટિન્યુ પ્લાનિંગ કરવું પડશે. હવે એક સેન્સિટિવ પણ જરૂરી ટોપિક છે, વિઝા રિવોકેશન. લેટેસ્ટમાં જે કેટલાક H1B અને H4 વિઝા હોલ્ડર્સના વિઝાસ રિવોક કરી દેવામાં આવ્યા છે, એ પણ માઇનર ટ્રાફિક વાયોલેશન્સ કે એવા ઇન્સિડન્ટ્સ પર કે જે પહેલાં જ ક્લિયર થઈ ચૂકેલા.
હવે આ ટ્રેન્ડ પહેલાં F1 સ્ટુડન્ટ સાથે જોવામાં આવેલો, જ્યાં AI ટૂલ્સનો યુઝ કરીને ડેટાબેઝિસ ક્રોસ ચેક કરવામાં આવેલા અને થાઉઝન્ડ્સ ઓફ વિઝાસ રિવોક થઈ ગયા હતા. ચાહે ઓફેન્સ ભલે સાવ નાનો જ કેમ ના હોય. એનાથી ઇન્ડિયન્સ એક વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ પોલીસ ઇન્ટરેક્શન ચાહે નાની ટિકિટ જ કેમ ના હોય, એ ફ્યુચરમાં વિઝા પ્રોસેસીસમાં ઇમ્પેક્ટ કરી શકે છે. એટલે ટ્રાન્સપરન્સી બહુ જ જરૂરી છે. જો પાસમાં કોઈ પોલીસ કોન્ટ્રાક્ટ છે તો એને હાયર કરવાને બદલે ઇમિગ્રેશન કાઉન્સિલ થ્રુ પ્રોપરલી ડિસ્ક્લોઝ કરવું વધારે સેફ એપ્રોચ છે. હવે છેલ્લો અને સૌથી કોમ્પ્લેક્સ ઇસ્યુ છે પ્રોસેસિંગ હોલ્ડ અને ટ્રાવેલ બેન કન્ટ્રીઝ. USCISએ કેટલીક કન્ટ્રીઝના એપ્લિકન્ટ્સ માટે પેન્ડિંગ ઇમિગ્રેશન બેનિફિટ્સ પર પ્રોસેસિંગ હોલ્ડ લગાવી દીધો છે. એમાં ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને ઇવન એપ્રુવડ બેનિફિટ્સનું રિવ્યૂ પણ સામેલ છે. જોકે ઇન્ડિયા આ લિસ્ટમાં નથી, પણ એની ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ ઇન્ડિયન્સ પર પડી શકે છે, કેમ કે ઓવરઓલ સિસ્ટમ સ્લો અને અનપ્રિડિક્ટેબલ થઈ ગઈ છે. એ સિવાય અસાઇલમ એપ્લિકેશન્સ અને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ કેસીસની પ્રોસેસિંગ દરેક નેશનાલિટીઝ માટે ટેમ્પરરી પોસ્ટ છે. ફ્યુચરમાં ટ્રાવેલ બેન કન્ટ્રીઝનું લિસ્ટ વધવાની પોસિબિલિટી પણ કહેવામાં આવી છે, જેનાથી અનસર્ટેનિટી હજુ વધી જાય છે. હવે સવાલ એ છે કે ઇન્ડિયન શું એનાથી શીખી શકે છે? તો સૌથી પહેલાં ટેક અવે એ જ છે કે ભાઈ અનનેસેસરી ઇન્ટરનેશનલ ટ્રાવેલને અવોઇડ કરો, ખાસ કરીને જો વિઝા સ્ટેમ્પિંગ ઇન્વોલ્વ છે. બીજું કે સોશિયલ મીડિયા હાઇજીન સિરિયસલી લો, પબ્લિક પ્રોફાઇલ સમજી વિચારીને તમે મેન્ટેન કરો. ત્રીજું કે ઇમિગ્રેશન સ્ટેટસ અને ડોક્યુમેન્ટ્સ હંમેશા અપડેટેડ રાખો, લાસ્ટ મુમેન્ટ રશથી બચીને રહો. અને ચોથું કે કોઈ પણ લીગલ ઇસ્યુ કે પોલીસ કોન્ટેક્ટને કેઝ્યુઅલી ના લો, એક્સપર્ટ એડવાઇસ જરૂરથી લઈને રાખો. હવે આખો સિનારીઓ આપણને કહે છે કે US ઇમિગ્રેશન હવે ખાલી ફોર્મ ફાઇલિંગ પૂરતો જ નથી રહી ગયો. આ એક કન્ટિન્યુઅસ કમ્પ્લાયન્સ પ્રોસેસ બની ગયો છે, જ્યાં પ્લાનિંગ, અવેરનેસ અને કોશન ત્રણેય ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને આવી જ અપડેટ્સ માટે, વિડીયોઝ માટે, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.